આમ આદમી પાર્ટીના કિસાન સેલના પ્રદેશ પ્રમુખ રાજુભાઈ કરપડાએ વિસાવદર ચૂંટણીના એક અત્યંત ગંભીર મુદ્દા પર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી। વિસાવદરમાં ભાજપ કોંગ્રેસના કોઈ પ્લાન સફળ થયા નહીં, માટે હવે તે લોકોએ મોટી સંખ્યામાં દારૂની પેટીઓ ઉતારી આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ દારૂની પેટીઓ પકડી। શું આ કામ પોલીસનું નથી? આપ કાર્યકર્તાઓ પ્રચાર કરે કે દારૂની પેટીઓ પકડે? ભાજપ કોંગ્રેસ બંનેનું સપનું હતું કે તેઓ ગોપાલ ઇટાલિયાને હરાવે, પરંતુ આ સપનું પૂરું થશે નહીં। ગોપાલ ઇટાલિયાને બદનામ કરવા માટે ભાજપ કોંગ્રેસે પૈસાની લહાણી કરી, કાર્યકર્તા પદાધિકારીઓને તોડવાની કોશિશ કરી પણ સફળ થયા નહીં। વિસાવદરની જનતાને અપીલ, ગોપાલ ઇટાલિયાની સાથે રહો અને તાનાશાહી અને ભ્રષ્ટાચારી લોકોને ઘર ભેગા કરો। રાજુભાઈ કરપડા આપ સ્વાગત છે। હાલ જે વિસાવદર ચૂંટણીને લઈ પૈસાના ખેલ, દારૂના ખેલ, ભારતીય જનતા પાર્ટીએ કરેલા ખેલ, કોંગ્રેસે કરેલા ખેલ, આ તમામ ઉજાગર થઈ રહ્યા છે। વાસ્તવિકતા એ છે કે ગઈકાલે સવારે જે ઘટના વિસાવદરની હોટલ સાયોનામાં ઘટી, આ ઘટનાની આગલા દિવસે અમારા જે ત્યાં કાર્યકર્તા છે હરદેવભાઈ, આ હરદેવભાઈને આગલા દિવસે લલિતભાઈ વસોયા એક જગ્યાએ મળે છે હરદેવભાઈની ટીમ સાથે। આ મળવાનું કામ 5 દિવસ પહેલા જેને વિડીયો બનાવ્યો હતો તાલુકા પ્રમુખ જે આમ આદમી પાર્ટીના હતા, એ વ્યક્તિ આ તમામ લોકોને મળાવી દે છે। ત્યાં નક્કી કરવામાં આવે છે કે આવતીકાલે હોટલ સાયોનામાં આવજો। આ માત્ર આક્ષેપ નથી, ટેલિફોનિક વાત થયેલી છે। જે વોટ્સએપ કોલમાં ફોન આવ્યો છે એના વિડીયો રેકોર્ડિંગ પણ હરદેવભાઈએ કરેલા છે। સીધી વાત એ છે કે 5 લાખ રૂપિયાની વાત કરી, હરદેવભાઈને લઈ જવામાં આવ્યા અને હરદેવભાઈને કહેવામાં આવ્યું મીટિંગ પૂરી થયા પછી આવતીકાલે તમે હોટલ સાયોનામાં આવજો, ત્યાં તમને પૈસા આપી દેશું, તમારે ત્યાં ગોપાલભાઈની વિરુદ્ધમાં વિડીયો બનાવવાનો છે। હરદેવભાઈ જયારે ગયા ત્યારે આખી ઘટના સામે આવી। એમાં પણ કોંગ્રેસે ક્યાંક ને ક્યાંક બચાવ કરવાના ખોખલા પ્રયત્ન કર્યા, પણ જયારે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા એમાં સ્પષ્ટ દેખાય છે કે લલિતભાઈની સાથે હરદેવભાઈ રૂમમાં જાય છે। 3 લોકો ટોટલ રૂમમાં જાય છે, એમાંનો એક ત્રીજો વ્યક્તિ મહેન્દ્રભાઈ જે આમ આદમી પાર્ટીની વિરુદ્ધમાં 5 દિવસ પહેલા નિવેદન આપી ચૂક્યો છે। હવે જવાબમાં લલિતભાઈ વસોયા એવું કહે છે કે હું નાવા માટે રૂમમાં જતો। સવાલ એ થાય છે કે નાવા માટે 3 લોકોને લઈને કેમ જતા? નાવા માટે આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા સાથે કેમ આવ્યો? નાવા માટે થઈને 5 દિવસ પહેલા ફૂટેલો આમ આદમી પાર્ટીનો તાલુકા પ્રમુખ સાથે કેમ હતો? આખી વાત એ છે કે હરદેવભાઈ એટલે કે આમ આદમી પાર્ટીના કાર્ય એ વાડી ત્યાં જિલ્લા પંચાયતના સભ્ય દિનેશભાઈ મહેતર છે, એના નજીકના સગાની વાડી છે। દિનેશભાઈ મહેતર મેં પહેલા પણ કહ્યું કે એના પપ્પાએ વિડીયો બનાવીને કહ્યું છે, ગામ લોકોએ ફરિયાદો કરી છે કે દિનેશભાઈ મહેતરની ઓફિસ દારૂનો અડ્ડો છે, એના નજીકના સગાની વાડીએ દારૂ ઉતાર્યો છે। જે કહેવામાં આવે છે ખુલ્લી ઓરડી હતી, ઓરડી ખુલ્લી નહોતી, ઓરડીને તાળું હતું। રોડ પરથી સ્પષ્ટ તાળું દેખાતું। જે લોકો પેટીઓ ઉતારીને ગયા છે, અમારો માણસ ત્યાં રેકી કરતો, એ માણસે જોયું કે એ લોકો તાળું વાસીને ગયા છે। આ તો ગાયો ભેંસો ત્યાં બહાર બાંધેલી હતી, ભેંસ ધોવા માટે જે બહેન આવે છે એ તાળું ખોલે છે। એ જ સમયે જીઆરડી ના જવાન અને અમારા કાર્યકર્તા અંદર જાય છે, એટલે તમામ ભાંડો ફૂટી જાય છે। આ તો ચોર ઉલટા કોટવાલને દંડવા જેવી વાત છે। શરમ આવતી નથી પોલીસને, શરમ આવતી નથી ભાજપના નેતાઓને। બેફામ દારૂ વેચાય છે, બેફામ પૈસાનો વેપલો થાય છે, છતાંય શર્મિંદા થયા વગર મીડિયાને સામે આવીને પોતાના બચાવ માટેના સ્ટેટમેન્ટ આપી રહેલા આવા જે નેતાઓ છે, ભ્રષ્ટાચારીઓ છે, કૌભાંડીઓ છે, એને કહીએ છીએ કે 19 તારીખે વિસાવદર, ભેસાણ અને જુનાગઢના મતદારો જડબાતોડ જવાબ આપવાના છે। ખરીદે તો હવે એક એવી ઇમેજ ઊભી થઈ છે કે લોકોની અંદર ભારતીય જનતા પાર્ટીની ઇમેજ ખરડાઈ રહી છે। એટલે ભારતીય જનતા પાર્ટીએ નવી સ્ટ્રેટેજી અપનાવી છે, ખરીદ વેચાણની સ્ટ્રેટેજીમાં પરિવર્તન, બદલાવ લાવ્યા છે। એને કોંગ્રેસને આગળ કરી અને ખરીદી કરવાની ચાલુ કરી છે। અમારી ગામડાની ભાષામાં, ખેડૂતની ભાષામાં કહીએ તો અમે જ્યારે અમારી જણસ માર્કેટિંગ યાર્ડમાં વેચવા જઈએ ત્યારે વેપારી અને ખેડૂતની વચ્ચે જે લાયસન્સિંગની ભૂમિકામાં હોય છે કે દલાલ હોય છે, આવું મારે સ્પષ્ટ ના બોલવું જોઈએ, પણ કોંગ્રેસે ગઈકાલે જે ભૂમિકા અદા કરી છે એ દલાલની ભૂમિકા અદા કરી છે। એટલે કે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાને તોડવા માટે ભારતીય જનતા પાર્ટીની ઢાલ બની અને કોંગ્રેસના નેતા, અમુક નેતાઓએ કામ કર્યું છે। વાત એટલેથી અટકતી નથી। ભારતીય જનતા પાર્ટીએ બપોર પછી
જે દારૂ મંગાવ્યો, આ દારૂની માહિતી અમારા એક વ્યક્તિને મળી કે ખરેખર અહીંયા આણંદપુર અને ખડિયાની વચ્ચે અમારા એક માણસ જ્યારે ગાડી લઈને નીકળતા ત્યારે એ જ વાડીના એક મકાનમાં દારૂ ઉતારવાનું, શંકાસ્પદ પેટીઓ ઉતારવાની ચાલુ હતી. અહીંયા જ્યારે ખબર પડી કે આની અંદર શંકાસ્પદ પેટીઓ ઉતારે છે, રોડ પરથી દેખાતું એ માણસે નજર સામે જોયું છે કે એ દરવાજાને, જે રૂમ હતો એ દરવાજાને તાળું મારવામાં આવ્યું, એટલે કે લોક કરવામાં આવ્યો. પછી પોલીસને જાણ કરવામાં આવી કે અહીંયા શંકાસ્પદ જથ્થો હોય એવું અમને લાગે છે. પોલીસને જાણ કર્યા પછી જ્યારે પોલીસ આવી, એ જ સમયે બરાબર ભેંસો દોવા માટે થઈને એક બહેન આવે છે, જે બેન એ ગઈકાલના વિડીયોમાં પણ દેખાય છે. આ બેન ભેંસ દોવા માટે આવે છે, જે ઘાસ કાઢવા માટે થઈ અને એ ઓરડી જે તાળું મારેલું હતું એ ઓરડીનું તાળું ખોલે છે. બેન જ્યારે તાળું ખોલીને ઘાસ કાઢતા એ જ વખતે જીઆરડી જવાનને સાથે રાખી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ એ વાડીમાં પ્રવેશ કર્યો છે. રોડની એકદમ નજીક ઓરડી છે, એટલે રોડ પરથી પણ દેખાય કે ઓરડીને તાળું મારેલું છે. રોડ પરથી પણ ઓરડીની બહાર જે મુવમેન્ટ થતી હોય નજર સામે દેખાય. માત્ર 15 મીટરનું અંતર હતું. વાત એટલેથી નથી અટકતી. ભારતીય જનતા પાર્ટીએ શર્મિંદા થવું જોઈએ, કોંગ્રેસે શર્મિંદા થવું પડે. આજે તમામ પ્રયત્નો કર્યા પછી કોંગ્રેસનું સપનું હતું ગોપાલભાઈને હરાવવાનું, કોંગ્રેસ જીતવા માટે નથી આવી. કોંગ્રેસનું સપનું હતું ગોપાલ ઇટાલિયાને હરાવવા છે, એમાં કોંગ્રેસ સફળ નથી થઈ રહી. ભારતીય જનતા પાર્ટીને એવું હતું કે અમારો ઉમેદવાર જીતી જાય. તમામ પ્રયત્નો પછી પણ ભારતીય જનતા પાર્ટીનો ઉમેદવાર જીતતો નથી. ભારતીય જનતા પાર્ટી હાર પાડી ગઈ છે. ત્યારે આમ આદમી પાર્ટીને બદનામ કરવાના પ્રયત્નો પહેલા કર્યા, પૈસાની લાગણી કરવામાં આવી, કાર્યકર્તાને તોડવામાં આવ્યા, પદાધિકારીઓને તોડવામાં આવ્યા. એટલેથી સંતોષ ન થયો એટલે દારૂ પણ ગામડે ગામડે વહેંચવામાં આવ્યો. અહીંયા જેની વાડીએ દારૂ વિતરો છે, મને જાણવા મળ્યું કે એ વ્યક્તિ પણ બચાવમાં વાતો કરે છે. મને એ પણ જાણવા મળ્યું છે કે ગઈકાલે 50,000 રૂપિયા આમ આદમી પાર્ટીના 2 વ્યક્તિ પાસે પકડાયા. એમાં તો એસીપીએ આવીને પ્રેસ કોન્ફરન્સ કરી. ગઈકાલે 2 લાખ રૂપિયા કોંગ્રેસના નેતાએ આપ્યા. આ પોલીસ અધિકારીઓ નહોતું દેખાતું. અમારો સીધો સવાલ છે કે પોલીસ અધિકારી અહીંયા ન્યુટ્રલ થઈને કામ કરે છે કે ભાજપનો હાથો બનીને કામ કરે છે? આ પોલીસે ખુલાસા કરવા જોઈએ. કારણ કે ગઈકાલની ઘટના 2 લાખની હતી. 2 લાખ મોટા છે કે 50,000 રૂપિયા મોટા છે? અને 2 વ્યક્તિને તમે ખિસ્સા ખખેરો અને 2 વ્યક્તિના ખિસ્સામાંથી 50,000 રૂપિયા મળે. આમાં તો આસિસ્ટન્ટ એસીપી આવીને પ્રેસ કોન્ફરન્સ કરે. 50,000 રૂપિયા એવડી મોટી રકમ છે કે એસીપી આવીને પ્રેસ કરવી પડે? સીધી વાત એ છે કે ભાજપનો હાથો બનીને જ્યારે ભાજપ હાર પાડી ગઈ છે ત્યારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર ખોટા આક્ષેપ, ખોટા બ્લેમ લગાવી રહી છે. ગઈકાલનો જે દારૂ પકડાનો, એના જ કાકા દાદાનો ભાઈ જે દિનેશ મહેતર છે, એના પપ્પાએ 3 મહિના પહેલા વિડીયો બનાવીને કહ્યું છે લોકોને કે ભાઈ મારો દીકરો, મારા દીકરાની ઓફિસ છે એ દારૂનો અડ્ડો બની ગઈ છે. આવું દિનેશ મહેતરના પપ્પાએ કહ્યું છે. કયા મોઢે ભાજપના નેતાઓ બચાવ કરે છે? ગામડે ગામડે દારૂ વિતરો છે. અહીંયા જયારે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પીછો કરી અને દારૂ પકડાવે છે, જે કામ પોલીસનું છે, આ કામ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ કરાવી રહ્યા છે. ત્યારે પોલીસ ખરેખર જે દિશામાં તપાસ કરવાની છે ત્યાં તપાસ નથી કરતી અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પર બ્લેમ લગાવી રહેલા જે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાયેલા વાડીના માલિક છે, એને ક્યાંક ને ક્યાંક સપોર્ટ કરી આમ આદમી પાર્ટીને બદનામ કરવાના પ્રયત્ન આખું તંત્ર, ભાજપ, કોંગ્રેસ બધા સાથે મળીને કરે છે. અમે વિસાવદર વિધાનસભાની જનતાને વિનંતી કરીએ છીએ કે આમ આદમી પાર્ટી આ તમામ લોકોની સામે લડી લેવાની તાકાત ધરાવે છે. ગોપાલ ઇટાલિયા ગમે એટલા ષડયંત્રો થાય એની સામે ક્યારેય ઝૂકવાના નથી. અમારો એક એક કાર્યકર ક્રાંતિકારી છે. તમામ લડાઈઓ, લોકશાહી બંધારણ બચાવવા માટેની લડાઈઓ અમે લડી લઈશું. અમારા લોહીની અંદર પ્રમાણિકતા છે. અમે તાકાતથી લડશું, તાકાતથી જવાબ આપશું. આવતી 19 તારીખે વિનંતી કરીએ વિસાવદર વિધાનસભાના મતદારોને કે ગોપાલભાઈ ઇટાલિયાની સાથે રહી આ તાનાશાહીને ખતમ કરવા માટે, ભ્રષ્ટાચારીઓને ઘર ભેગા કરવા માટે ગોપાલભાઈ ઇટાલિયાને ઝાડુના નિશાન સામે મત આપી વિજય બનાવવાની વિનંતી કરશું. તમારા નામ? નમસ્કાર, મારું નામ રાકેશ મહેરિયા, આમ આદમી પાર્ટી પ્રદેશ નેતા. આજના પ્રેસનો મુદ્દો છે કે ગઈકાલે સંત રવિદાસ મંદિર સૈસઈ ખાતે જે દલિત સમાજનું આસ્થાનું કેન્દ્ર છે, ખૂબ પવિત્ર જગ્યા છે અને સમાજ ખૂબ એના આદર સન્માનથી જોવે છે અને ગુજરાત સહિત સમગ્ર ભારત અને વિશ્વના લોકો જ્યારે ત્યાં આગળ
મુલાકાત કરતા હોય અને આસ્થા પોતાને રાખતા હોય ત્યાં આગળ ભારતીય જનતા પાર્ટીએ કાલે રાજકીય પ્રોગ્રામ કરીને રાજકીય અખાડો બનાવીને એ જગ્યાનું અપમાન કર્યું છે અને સમગ્ર દલિત સમાજનું અપમાન કર્યું છે. તો આવનારા ઇલેક્શનમાં અમે સમાજને એ સંદેશ આપવા માંગીએ છીએ કે આ રીતના સમાજની પવિત્ર જગ્યાનું રાજકીય અખાડો બનાવીને રાજકીય નેતાઓને ત્યાં બોલાવીને જે રીતના સંત રવિદાસની ભૂમિનું કે જ્યાં સંત રવિદાસ રહેલા છે ત્યાં આગળ સૌથી વધારે ગુજરાતનું જ્યાં રહેલા હોય તો એ જગ્યા છે, આવી જગ્યાનું અપમાન કરવાનું જ્યાં ચેષ્ટા કરી છે, એમને કોઈ નીતિ અપનાવી છે, એની વિરુદ્ધમાં દલિત સમાજમાં ખૂબ આક્રોશ છે, ખૂબ ગુસ્સો છે, તમામ લોકો ખૂબ નારાજ છે. તો આવનારા ઇલેક્શનમાં આ તમામ દલિત સમાજ ભારતીય જનતા પાર્ટીનો જાકારો આપી અને કિરીટભાઈ પટેલ જે તાનાશાહ અને ભ્રષ્ટ ઉમેદવાર છે એમને જાકારો આપીને આ મુદ્દે એમને બદલો લેશે. સાથે સાથે દેશની સંસદમાં જે અમિત શાહ દ્વારા આંબેડકરની જે અપમાન કરવામાં આવ્યું, આ ભારતીય જનતા પાર્ટીની માનસિકતા બતાવે છે કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની વાત કરતા કે એમનું નામ લેતા ભારતીય જનતા પાર્ટી સમગ્ર ભારતીય જનતા પાર્ટીને કેટલું દુઃખ થાય છે, કેટલું લાગી આવે છે ને એ લોકોને હોમ ગરમ થઈ જાય છે. દલિત અત્યાચાર પ્રત્યે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા અને ડોક્ટર બાબા સાહેબના અથાગ પ્રયત્નોથી પોતાના બલિદાનોથી જે સાંસદના ધારાસભ્ય બન્યા છે એ દલિત અત્યાચાર મુદ્દે એક શબ્દ પણ બોલી શકતા નથી, એક શબ્દ ઉચ્ચારી શકતા નથી, જે ભારતીય જનતા પાર્ટીની માનસિકતા બતાવે છે. થાન હત્યાકાંડ હોય કે ઉના હત્યાકાંડ હોય કે સમગ્ર ગુજરાત ને ભારતની સાથે યુપી હોય, એમપી હોય, બિહાર હોય, રાજસ્થાનમાં અસંખ્ય રોજની હત્યાઓ થઈ રહી છે, બલાત્કાર થયા દલિતો ઉપર, પણ એક પણ ભારતીય જનતા પાર્ટી ધારાસભ્ય કે કેન્દ્રીય નેતા કે સાંસદો કોઈ પણ શબ્દ બોલવા તૈયાર નથી. તો આ તમામનો બદલો આ વિસાવદરની જનતા આ ઇલેક્શનમાં આપવાની છે. આ સાથે જ આગળની ચર્ચા મારા સાથી મિત્ર શ્રી અમૃતભાઈ કરશે. કોઈ ખેડૂત હોય કે ઉદ્યોગપતિ હોય ખોટા કામ કરે છે, અમને તો નથી ખબર આ કોની વાડી છે, અમે તો રોડ પરથી શંકાસ્પદ જથ્થો ઉતરતા જોયો, એ જથ્થામાં અમારા માણસને શંકા ગઈ અહીંયા દારૂ છે, આ પેટીઓ દારૂની છે, એટલે પોલીસને બોલાવીને રેડ કરી. અમને નથી ખબર આ વાડી કોની છે, અમને તો ત્યાર પછી મેસેજ મળ્યા, ત્યાં પહોંચ્યા પછી ગામના લોકોએ કહ્યું કે આ તો ભાઈ દિનેશ મહેતરના સગાની કાકા દાદાના ભાઈની વાડી છે. અમે ખેડૂતો માટે લડીએ છીએ, એટલા માટે જ ગઈકાલે એ જ વાડીની અંદર બાજુની વાડીમાંથી પીજીવીસીએલ ના લંગરિયા નાખેલા હતા, અમે એની ઉપર ફોકસ નથી કર્યો. એ વાડીની અંદર કનેક્શન નથી, બાજુની વાડીમાંથી ચોરી થતી હતી, આની ઉપર અમે ફોકસ નથી કર્યો, કારણ કે ખેડૂતને બદનામ કરવા એ અમારું કામ નથી. સીધી વાત એ છે, કોઈ પણ ખેડૂત હોય, ભારતીય જનતા પાર્ટીનો દારૂ પોતાના મહાસમી જમીન છે, મહાસમી વાડી છે, ખેતર છે, એમાં જો દારૂ ઉતારવાના ધંધા કરશે તો ખેડૂતને પણ ઉજાગર કરશું અને લોકોની સામે લાવશું અને જરૂર પડશે તો કાયદાકીય લડાઈ પણ લડશું. નમસ્કાર સાથીઓ, જય ભીમ, નમો બુદ્ધાય. હું અમૃત મકવાણા, પ્રદેશ સંગઠન મંત્રી, આમ આદમી પાર્ટી ગુજરાત. સાથીઓ, જેમ કે રાવણના રાજ્યની અંદર અંગત જેમ પગ ખોડીને ઉભા રહે એમ વિસાવદર વિધાનસભાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંને સાથે મળી અને જે પ્રકારે આમ આદમી સામે લડત આપે છે, ત્યારે ગોપાલ ઇટાલિયા પેલો અંગતની જેમ પગ ખોડીને ઊભા છે, કારણ કે એ સત્ય છે, નિષ્ઠાવાન છે, પ્રમાણિક છે અને લડત આપે એવા માણસ છે. એટલે એમની લોકપ્રિયતા પ્રચંડ વધી રહી છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ દ્વારા એક એવું ષડયંત્ર રચવામાં આવ્યું છે કે જે અનુસૂચિત જાતિ છે અને ઓબીસી સમાજ છે, આ મતદાતાઓને લોભ લાલચમાં લાવી અથવા તો ધાર્મિક લાગણીઓમાં લાવી અને એ મતદાતાઓને કેવી રીતે આકર્ષવાય એના માટેના ષડયંત્રો ચાલી રહ્યા છે. ગઈકાલે સંત શિરોમણી રોહિદાસ, જે અમારા સૌના પૂજ્ય છે, એવા પરમ પૂજ્ય સંત શિરોમણી રોહિદાસની સરસાઈની જગ્યા છે, એ સરસાઈની જગ્યાને ધાર્મિક બાબત છે અને છતાં એને રાજકીય અખાડો બનાવવાના જે ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રયાસ થયો છે, એની સમગ્ર અનુસૂચિત જાતિ નિંદા કરે છે. તમે રાજકારણની જગ્યાએ કરો, પણ જે ધર્મના ક્ષેત્રો છે એ ધર્મના ક્ષેત્રોને, જે આસ્થાના કેન્દ્રો છે એ આસ્થાના કેન્દ્રોને એનાથી બાકાત રાખવા જોઈએ એવું અમારું માનવું છે. સાથીઓ, સમગ્ર અનુસૂચિત જાતિ વિસ્તાર અહીંયા નિર્ણાયક છે, એમના મતો ખૂબ નિર્ણાયક છે. ત્યારે એ બધા જ જે અનુસૂચિત જાતિ સમુદાય છે એ આજે ગોપાલભાઈ ઇટાલિયાની સાથે છે, આમ આદમી પાર્ટીની સાથે છે, કારણ કે આમ આદમી પાર્ટી હંમેશા બાબા સાહેબના વિચારધારાઓને લઈને આગળ વધે છે અને શહીદે આઝમ ભગતસિંહ એ અમારા પ્રેરણામૂર્તિ છે અને હંમેશા આમ આદમી પાર્ટી નાના માણસોના હિતોની વાત કરી છે, મધ્યમ વર્ગના હિતોની વાત કરી છે, જે સાધારણ પરિવારો છે
એનું શિક્ષણ, આરોગ્ય અને તમામ બાબતોનું જ્યારે આમ આદમી પાર્ટી ધ્યાન આપે છે ત્યારે સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ અત્યારે આમ આદમી પાર્ટીની સાથે છે. અને જે ભારતીય જનતા પાર્ટી કે કોંગ્રેસ અનુસૂચિત જાતિ સમુદાયને જે લોભ, લાલચ અને આ બધી વાતો કરે છે એને જાકારો આપશે. આભાર, ધન્યવાદ. છે એ ડૉક્ટર બાબા સાહેબના અનુયાયી છે, બંધારણને જાણનારા છે અને હોશિયાર મતદારો છે. અને ખબર જ છે કે આ 30 વર્ષની તાનાશાહીમાં જે યાતનાઓ ભોગવી છે, જે એના ઉપર અન્ય અત્યાચારો થયા છે, જે એફઆઈઆર માટે પણ આજે 100 મળી અને આવેદનનો પત્ર આપવા પડે છે, તો આ યાતનાઓ બધા ભોગવી રહ્યા છે. અને આનાથી એટલા બધા તંગ આવી ગયા છે કે આ મતદારો છે એ એક તરફથી મતદાન કરી અને ગોપાલભાઈ ઇટાલિયાને વિજય કરશે એ મને ખાતરી છે.